સિંહોના શંકાસ્પદ મૃત્યુ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા આપી. બબેસિયા વાયરલને કારણે માત્ર 2 સિંહ બાળના જ મૃત્યુ થયા હોવાનો તેમણે ખુલાસો કર્યો છે. ત્યારે વાયરસને ફેલાતો અટકાવવા માટે વન વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. સાથે એ પણ કહ્યું કે બબેસિયા વાયરસ ધરાવતા એ સિંહોની ઓળખ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચિંતાનો વિષય ન હોવાની વન અને પર્યાવરણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે. તો સિંહોના મૃત્યુ અંગે વન અને પર્યાવરણ મંત્રીએ સ્પષ્ટતા આપી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુલાસો આપ્યો છે કે માત્ર 2 સિંહ બાળના જ એ વાયરસને કારણે મૃત્યુ થયા છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે વન વિભાગ કામગીરી કરી રહ્યું છે. માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ પ્રકારે આ રોગ વન વિભાગમાં પ્રસરે નહીં એના માટે આપણે વન વિભાગ પૂરી રીતે તૈયાર છે અને કામગીરી કરી રહ્યું છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.